હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? અત્યારે ગાઈસ બપોરના 2 વાગે રહ્યા, પણ વાતાવરણ જોઈને તમને લાગતું હશે કે ભાઈ અત્યારે સવારના 7-8 વાગતા હશે, કેમ કે વાતાવરણ એકદમ મસ્ત છે. વાદળ થયું છે, થોડા ભાઈ છાંટા ચાલુ છે. ને આજે ગાઈસ આપણે લઈ આવ્યા છીએ આપણા ભેગી એક મસ્ત મજાની થેલી. આ થેલી આખી ભરી જવાની છે ભાઈ કકોડા. એમ તો ખેતર આટો મારવા માટે આવ્યા હતા, પણ થેલી એવડી મોટી છે કે વાત જ ના કરો. આમાં 5-10 કિલો સમજ ગયા છે. તો ચાલો ગાઈસ કકોડા વીણે. કકોડા હતા જ ખરા. અહીંયા અમારા ગીતાબેન વીણે હેરે જુઓ. એમ તો કકોડા હું દેખી આવે, પણ અહીંયા કને ભાઈ ધ્યાનથી જોઈને જવું પડશે. ગાય જો આ રહ્યું, પણ કિસ્મત ખરાબ. એક કાર્યું ખરાબ બગડેલ ના તો અત્યારે કકોડા વીણા વાળા ઘણા ફરે છે વેચ્યા વાળા. આ તો સ્પેશિયલ આપણે ખાલી શાક બનાવવાનું લઈ જાય. એમ તો ખેતર આટો મારો આવીને કકોડા વીણવા માંડી ગયા. અને અત્યારે અમે વચ્ચે બધા કઈ ચેલેન્જ કરી છે. એક નાનકડો કેવો ચેલેન્જ ખબર છે કે કોણ વધારે કકોડા વીણે? આટલા બધા સવાસ જો ગાઈસ અમારા ગીતાબેને કેટલા વીણી લીધા ને અમે વીણે ગઈશ 2, 3 છે 4, 5 આમાં ચેલેન્જ થાય છે ગાઈસ. સાટા વધે રહ્યા અને કકોડા તમે જો થોડીક વારમાં આટા બધા વીણી લીધા. વાવ સુપર. અમારા કરતાં વધારે ગાઈસ ગીતાબેને વીણ્યા છે. લાસ્ટમાં તમને બતાવશે ભાઈ કે એણે ચેલેન્જ જીત્યું, કે એણે ઘણા કકોડા વીણ્યા. તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા છીએ આપણા જે ખેતર વાયા હતા તે જોવા માટે, અને થોડા ઉગી ગયા છે. હજી ઘણા નથી ઉગ્યા, થોડું ઉગવાની વાર છે. તો ગાઈસ ખેરવાના થોડા સાંટા ચાલુ પડ્યા અને અત્યારે સાંટાની સ્પીડ થોડીક વધી ગઈ છે. ને અમે ગાઈસ ખેતર આંટો મારવા આવ્યા હતા, ભેગા કકોડા પણ વીણવાનું ચાલુ કરી દીધું. પછી તમારે લાસ્ટમાં બતાવી કેટલા વીણ્યા. પણ વરસાદના કારણે તમે જોશો ભાઈ અમારી હાલત ખરાબ થઈ ગઈ છે. વગર ચપ્પલ અમે ફરી રહ્યા, ચપ્પલ હાથમાં દઈ દીધી છે. બીજે ચપ્પલ ઉભ જ રાખીએ, એક ચપ્પલ રાખી કેમ કે કકોડા વીણવામાં થોડી ઠેક થાય. તો ગાઈસ અત્યારે આપણને એક ચક્કીનો ભાઈ માચો મળ્યો. આ રહ્યો, ને આમાંથી ચકલી અત્યારે ઉડીને ગઈ. ગાઈસ આની અંદર ઈંડા છે, પણ કેટલા ખબર છે? 5 ઈંડા. 5 તો આરે કઈ જુઓ 5 ઈંડા છે. ગાઈસ એક જ વાતનો ડર છે ભાઈ, કાંટા ના લાગે થારું. વગર ચપ્પલે હાલી રહ્યા એમ તો નહીં હોય મારા ખ્યાલથી, પણ શેઠાની બાજુ હાલી તો હોઈ શકે, સંભાવના છે પૂરેપૂરી. અને આ ગાઈસ નડંદ હો જાય જુઓ કકોડા વીણવામાં કેટલી ડૂબી ગયો. હવે કકોડા જ ગોતે હરી. ક્યાં કને કકોડા હે કે જડતા જ નહીં આને. આ ચપ્પલ ની હાલત જો ગાઈસ, મેં ચપ્પલ આપી દીધી, પહેરો તમે. આપણાને કઈ કકોડાનો એક મસ્ત મજાનો વેલો જડ્યો છે, પણ એમાં ફૂલડા દેખાય છે, પણ કકોડું એક નથી. આઈ થિંક આ કકોડો છે, કકોડી નથી. નાઈસ ગાઈસ, કકોડા વીણા થયેલા નથી આ વરસાદની સિઝનમાં. હા તમે જોઈને સમજી ગયા છો શું થયું અત્યારે. ભાઈ અહીંયાથી સ્લીપ ખાઈ ગઈ અહીંયાથી. એ બાપરે, ઊભું થવાય એમ નહીં. સારું ખતરનાક સીન થઈ ગયો ને કે આ બે હોત દાંત કાઢી પડી જાય. A few minutes later. So finally guys, કકોડા વીણવાનો ચેલેન્જ પૂરો થાય છે. અને કેને કકોડા વધારે વીણે તમને બતાવો ગીતાબેન. આ ગીતાબેનના હશે લગભગ કેટલા હશે? અડધો કિલો હશે. તમારે બેન આમાં વજન કેમ વધારે લાગે? 2 એટલા છે. હા જીત ગયા. તો ગાઈસ અહીંયા કને મસ્ત મજાનું પાણી ભર્યું હોય, પાપડી છે એટલે. તો હાથ પગ સાવ ધોઈ નાખીએ આપણે. શું કહેવાય ઉરું એને? હે શું કહેવાય? પણ કે તો શું કહેવાય? કકોડા.